વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં આજે ગણેશ વિસર્જન કરાશે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે રાજકોટ શહેરમાં આજે ગણેશ વિસર્જન કરાશે। વધુ એક સમાચાર રાજકોટથી જ્યાં શહેરમાં ગણેશ વિસર્જન કરાશે ત્યારે શહેરમાં વરસતા વરસાદમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। ત્યારે ગણેશ વિસર્જનને લઈ 6 સ્થળો પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। समाचार राजकोटथी ज्यां फायर विभाग अने पोलीसनो चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो। त्यारे दरेक स्थळे फायरना 20 થી 22 नो स्टाफ खडे पगे रहेशे। गणेश विसर्जनने लई आ बंदोबस्त करवामां आव्यो छे त्यारे भक्तो द्वारा स्थापित करायेल गणेश प्रतिमाओनुं विसर्जन करायुं। આજરોજ આજી ડેમ પોસ્ટે વિસ્તારમાં જે આજી ડેમ છે ખાણ 1, 2, 3 એ 3માં વિસર્જન થવાનું છે અને હાલ ચાલુ જ છે। કુલ હજી સુધી આ 19 મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। એકંદરે 10% જેટલી મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને બંદોબસ્તમાં 4 પીઆઈ, 1 એસીપી અને 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો હાજર છે। આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે અને રાજકોટના અનેક વિસ્તારોમાં કહી શકાય કે આ વિસર્જન હાલ અત્યારે થઈ રહ્યું છે। ત્યારે હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના આજી ડેમ વિસ્તારમાં કે જ્યાં ગણેશ વિસર્જન ની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા। રાજકોટમાં ગણેશ વિસર્જન 6 જગ્યાએ ક્યાંક ને ક્યાંક હાલ ગોઠવવામાં આવી છે અને 6 જગ્યાએ ફાયર વિભાગની જે ટીમ છે તે ગોઠવવામાં આવી છે। આ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। દરેક સ્થળ પર જે ફાયર વિભાગ ના જે સ્ટાફની જે ટીમ છે તે કાર્યરત છે અને ખાસ તો 20 થી 22 નો જે ટુકડી છે એ ક્યાંક ને ક્યાંક કાર્યરત છે। ભક્તો દ્વારા જે કહી શકાય કે જે બપ્પાની જે સ્થાપના કરવામાં આવી છે તેઓ અત્યારે ભાવપૂર્ણ જે વિદાય છે તે બપ્પાની આપી રહ્યા છે। ખાસ તો અત્યારે ફાયર વિભાગની જે ટીમ છે તે સજ્જ બની છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસ પણ હાલ અત્યારે કાર્યરત છે। કહી શકાય કે રાજકોટના આજી ડેમ જે કહી શકાય કે જે ખીણ છે ત્યાં અત્યારે હાલ જે ગણેશ વિસર્જનની અત્યારે જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ સાથે આજી ડેમ ક્યાંક ને ક્યાંક માં કોઈ ડૂબી ન જાય તેના માટે પૂરી જે ચોક્કસ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ સાથે વાગુદળ પાટિયા પાસે અને ન્યારી ડેમ પાટિયા પાસે પણ આજે ગણપતિ વિસર્જનની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। પાળગામ જખરા પીરની દરગાહ પાસે પણ આજે જે ગણેશ વિસર્જનની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આજી ડેમ જે કહી શકાય કે અલગ અલગ જે વિસ્તાર છે આજી ડેમના એટલે કે જે અલગ અલગ જે ખીણ આવેલી છે તે ખીણમાં એટલે કે 3 જેટલી જે ખીણ છે આ ખીણમાં ગણપતિ વિસર્જનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર અને ઇમરજન્સી જે ટીમ છે તે અત્યારે કાર્યરત છે। ખાસ પોલીસનું સુપરવિઝન પણ છે। કોઈ પણ પ્રકારની ઘટના એટલે કે કહી શકાય કે કોઈ ડૂબવાની ઘટના પણ ન ઘટે તેની એક ચોકસાઈ અત્યારે તંત્ર રાખી રહ્યું છે। આપણી સાથે જે સ્થાનિકો જોડાણા છે, ભાવિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું। શું નામ તમારું? જસવીરસિંહ ડોડિયા। શું કહેશો આજે એક ભાવ જે વિદાય આપી રહ્યા છો શું કહેશો કેટલી અત્યારે એક કહી શકાય કે ભાવપૂર્ણ છે વિદ્યાર્થી વ્યવસ્થા કઈ પ્રકારની લાગી છે ત્યારે? વ્યવસ્થા બધી સારી છે। આ બધા કામકાજ સારું કરી રહ્યા છે। અમને પણ અંદરથી આનંદ છે। ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે તો હરખ છે બધાને। તમે શું કહેશો આજે વિદાય આપી રહ્યા છો બપ્પાને શું ઈચ્છા રાખી રહ્યા છો બપ્પા પાસેથી? ગણપતિ બાપા બધા સૌનું સારું કરે અને આવતા વર્ષે જલ્દી આવે, સૌનું કલ્યાણ કરે। તમે શું કહેશો? ગણપતિ બાપા સૌનું સારું રાખે અને આવતા વર્ષે પાછા ગણપતિ દાદા જલ્દી આવે। તમે શું કહેશો માડી? અત્યારે વ્યવસ્થા કઈ પ્રકારની લાગી રહી છે? પોલીસની વ્યવસ્થા, ફાયરની વ્યવસ્થા સરસ લાગી રહી છે। ગણપતિ બાપાને સમરણમાં બધે સારું છે એમ કે બધા ધ્યાન દેશે। ખાસ કહી શકાય કે હાલ અત્યારે એક ચોકસાઈ પોલીસ દ્વારા જે કરવામાં આવી છે તેનાથી લોકો ખુશ છે। આપણી સાથે બીજા પણ સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું।
બાપાને વિદાય આપી રહ્યા છો, શું કહેશો? એટલું જ કહેવા માંગુ છું કે હવે બહુ યાદ આવે છે બાપાની. બસ એનાથી આગળ કઈ નહીં. ખાસ તો ગણપતિ બાપા મોરિયા નો અત્યારે એક સૂત્રો અત્યારે લોકો ગાઈ રહ્યા છે અને આ જે વ્યવસ્થાને લઈને પણ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પોલીસની અને જે ફાયર વિભાગની જે ટીમ છે તે જે કાર્યરત છે તેમની ખૂબ જ સારી કામગીરી છે. હાલ અત્યારે આજી ડેમના અલગ અલગ જે 3 જેટલી જે ખીણો આવેલી છે એટલે કે મોટી મૂર્તિઓ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે જે નાની મૂર્તિઓ છે એટલે કે જે ઘરમાં જે ગણપતિ બાપાની જે સ્થાપના કરવામાં આવે છે તે મૂર્તિ અહીં અત્યારે પધરાવવામાં આવે છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને લોકો પાણી સુધી ન પહોંચે અને જે ફાયરના જે જવાન છે એટલે કે ફાયર અને ઇમરજન્સીના જે જવાન છે તે પોતાની જે કામગીરી છે તે કરી શકે. અંતિમ દિવસ છે અને ખાસ તો ભાવપૂર્ણ વિદાય છે તે લોકો આપી રહ્યા છે ગણપતિ દાદાને. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ આજી ડેમ ખીણના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે જે ભાવિકો છે તે અત્યારે બાપાને વિદાય દેવા માટે પહોંચી રહ્યા છે. મોટા જે સાર્વજનિક ગણેશ ઉત્સવ જે કરતા હોય છે તે આના જ ગણેશ છે. આ જે ખીણમાં છે તે બાપાનું જે વિસર્જન છે તે હાલ અત્યારે થઈ રહ્યું છે. ત્યારે તેને જ લઈને અત્યારે જે પોલીસ છે તે અત્યારે ચોકસાઈ વર્તી રહી છે. પોલીસની જે ટીમ છે તે સતર્કતાથી અત્યારે મોનિટરિંગ કરી રહી છે. ત્યારે બીજી બાજુ ફાયર અને જે ઇમરજન્સી સર્વિસના જે જવાનો છે તે પણ અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને જ લઈને અત્યારે બાપાની જે વિસર્જનની જે વિધિ છે તેઓ કરી રહ્યા છે. ખાસ લોકો અત્યારે પોતાની જે ભાવપૂર્ણ જે વિદાય છે તે બાપાને આપી રહ્યા છે. ચોક્કસથી ખૂબ જ અત્યારે લાગણી સાથે લોકો અત્યારે બાપાને વિદાય આપી રહ્યા છે. કહી શકાય કે એક માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને લોકો અત્યારે બાપાને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. એક દીકરી છે તે ક્યાંક ને ક્યાંક રડી રહી છે. બાપાને જ્યારે વિદાય જ્યારે આપવામાં આવી છે ત્યારે દીકરી, શું નામ છે તમારું? શું નામ છે તમારું? નીતિ. શું કહેશો બાપાને અત્યારે તમે વિદાય આપી રહ્યા છો, કેમ રડો છો? કે બાપા જતા રહ્યા. બાપા પાછા નહીં આવે? આવતા વર્ષે આવશે ને? શબ્દ નથી વર્ણવવા જેવા. શું કહેશો? એક મિની શ્રદ્ધાંજલિ કહી શકાય કે દીકરી પણ રડે છે. એક મિની શ્રદ્ધાંજલિ જ કહી શકાય કે દાદા 10 દિવસ આપણી સાથે રહ્યા, આપણા પરિવારનું સભ્ય બની રહ્યા, એટલે આ વિદાય ગમતી નથી. આમ ન કહેવાય એવા શબ્દોમાં ન કહી શકાય કે આ વિદાય કઈ રીતની છે. દાદાના ગણપતિ છે આપણા ઉદ્યમસિંહ ટાઉનશીપના ડી માર્ટ પાસે છે ને કુવાડવા રોડ ત્યાંના છે. દાદા ઓલા વર્ષે જલ્દી આવે એવી જ પ્રાર્થના. ગણપતિ બાપ્પા. તમે શું કહેશો? અમે કહે છે કે 10 દી અમારી ભેગુરિયા નહીં હોયા કે એટલે અમને પણ દુઃખ થયું, એ નહીં થયું. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં કુલ 6 જગ્યાએ છે તે ગણપતિ વિસર્જન જે સ્થાન છે તે નક્કી કરવામાં આવ્યું છે. આરએમસી અને પોલીસ તંત્ર છે કોઈ પણ પ્રકારનો અનબનાવ ન બને તેના માટે સતર્ક દાખવી રહ્યું છે. ત્યારે એવું કહી શકાય કે હાલ અત્યારે જે વિસર્જનને લઈને અત્યારે જે તંત્રએ જે તાબડતોડ તૈયારીઓ કરી છે આ તૈયારીઓ પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે કે આ ખીણ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અત્યારે જે આરએમસી તંત્ર છે તે અત્યારે સતર્કતા દાખવી રહ્યું છે અને જે કહી શકાય કે જે ફાયરની જે ટીમ છે તે પણ અત્યારે ગણેશ વિસર્જનમાં લોકોની અત્યારે મદદ કરી રહ્યું છે. ત્યારે કહી શકાય કે લાંબા સમયથી જે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હતો એટલે કે 10 દિવસથી ત્યારે આજે એનો અંતિમ દિવસ છે. રાજકોટની વાત કરવામાં આવે તો કુલ 6 સ્થળો છે તે નક્કી કરવામાં આવ્યા છે. વાગુદળ હોય, આજી ડેમના 3 સ્થળ છે, જે બીજા પણ અનેક જે જગ્યાએ જે સ્થળ છે તે નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે તમામે તમામ જગ્યાએ તંત્રનું ચાપતું બંદોબસ્ત છે, પોલીસ તંત્રનું ચાપતું બંદોબસ્ત છે. આ સાથે ફાયરના જે જવાનો છે તે પણ અત્યારે જે બાપાનું જ્યારે વિસર્જન જ્યારે થાય છે તેના માટે તેઓ પણ અત્યારે સતર્કતા દાખવી રહ્યા છે. કપિલ સુંદરજી સાથે રાજકોટ.